મોદી જે મંદિર પરિસરમાં હવે પહોંચી રહ્યા છે અને ધીમે ધીમે આગળ વધતા પ્રધાનમંત્રી મોદી અને તેમના ચહેરા પરની તે શિવ ભક્તિ, તેમની આસ્થા સાથે ડમરૂનો આ નાદ, તમામ શિવ ભક્તો અહીં ડમરૂ સાથે સાથે શંખ વગાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યા છે, ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને ડમરૂના તાલ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પરની એ પ્રસન્નતા પણ આપણે જોઈ શકીએ છીએ। એક શિવ ભક્ત જ્યારે પોતાના આરાધ્યના દ્વારે પહોંચે છે અને ચારે તરફ મહાદેવનું પ્રિય વાદ્ય જ્યારે વાગતું હોય, મહાદેવનું પ્રિય વાદ્ય ડમરૂ જ્યારે વાગતું હોય, તેનો નાદ સંભળાતો હોય, ત્યારે તે ક્ષણ આધ્યાત્મિક શિખર સમાન બની જતી હોય છે અને આ ક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર માટે પણ સર્વોત્તમ બની જ રહી છે, તે તેમના ચહેરા પરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ। ધ્વજાના દર્શન, આપ સતત આ મંદિર પરની એ ધ્વજા સાથે સાથે ત્યાંનો માહોલ, આસ્થા, તેના દર્શન કરી રહ્યા છો। भारतीय संस्कृति कला તો જુઓ, આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક પરંપરાઓ છે અને આ પરંપરાનું સન્માન જ છે જ્યારે આપણી પુરાતન પરંપરાઓને આધુનિક રોડ શોમાં વણી લેવાનું વિઝન માત્ર મોદીજીનું જ હોઈ શકે અને તેઓ જ્યારે હવે મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છે ત્યારે તેમનું અહીં કઈ રીતે એક શિવ ભક્ત તરીકે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અન્ય શિવ ભક્તો દ્વારા, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ પોતાના આરાધ્ય દેવના ચરણોમાં શિવ ભક્ત તરીકે પહોંચી રહ્યા છે। બે હાથ જોડીને આગળ વધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર આ ચમક જુઓ, આ ચમક એ શિવ ભક્તની ચમક છે, કેમ કે ડમરૂના દરેક નાદ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં પણ એક ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે